મેં ગાવાનું ચાલુ ત્યારથી સમાજ માટે મેં ઘણા બધા ગીતો લખ્યા છે. મારા મોટા ભાઈ જીવરાજભાઈએ પણ, જેમ કે જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલાયો. એ વખતે આપણો સમાજ બહુ જ પાછળ હતો. અત્યારે તો ઘણો બધો સમાજ આપણો ઘણો આગળ આવ્યો છે. શિક્ષણમાં પણ આગળ આવ્યો છે અને વ્યસનમાં પણ. એનો પાછું જવાની જરૂર છે, પણ એ બી આગળ આવે છે. બોલો, એટલે એમાં પણ પાછળ જવાનું, બધામાં આગળ નહીં આવવાનું. જો આગળ આવવાનું છે તો આવવાનું છે. તો સંમેલનમાં વિક્રમ ઠાકોરે નિવેદન આપ્યું. બંધારણમાં ડીજેના નિર્ણય પર તેઓ બોલ્યા. વિક્રમ ઠાકોરે કહ્યું, આ ડીજે વાળાનું જરા વિચારજો. વિક્રમ ઠાકોરે ગેનીબેનને પણ વિનંતી કરી હતી. ખાલી થોડીક ગેનીબેનની મારે એક થોડીક વિનંતી કરવી છે. તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે કર્યું છે, બહુ સરસ કર્યું છે. પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું હું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું, એટલે ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. એટલે અરે બીજું કશું ને, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે. તો એના માટે તમે થોડુંક વિચારજો, શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈ. ગાંધીનગરના રામકથા મેદાનમાં જે છે તે ક્ષત્રિય ઠાકોર સમાજનું એક સંમેલન જે છે મહાસંમેલન યોજાયું છે અને એક કહી શકાય કે અડધી રાત્રે આ મહાસંમેલન યોજી અને અલ્પેશ ઠાકોરે જે છે તે ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન જે છે તે અહીંયા એકત્રિત કર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને રામકથા મેદાનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જે ઠાકોર સમાજના લોકો જે છે તે ઉપસ્થિત છે અને ખાસ કરીને ઠાકોર સમાજમાં વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અને યુવા શક્તિ જાગૃતિને લઈને આ સમાજ દ્વારા જે સંમેલન યોજવામાં આવ્યું છે. અને 10 વર્ષ અગાઉ જે છે તે ઠાકોર સેના દ્વારા જે સંમેલન યોજાયો હતો અને 10 વર્ષ બાદ ફરી એકવાર આ ઠાકોર સમાજને જગાડવા માટે અને વ્યસન મુક્તિના એકત્રિત કરવા માટે એક જે છે આ અડધી રાત્રે સંમેલન યોજવામાં આવ્યો છે. બગદાણામાં કોળી યુવક નવનીત બાલધિયા પર હુમલા કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરી તેને જેલ હવાલે કરાયો છે. તેને લઈને સુરત પહોંચેલા ધારાસભ્ય હીરા સોલંકીએ પ્રતિક્રિયા આપી. હીરા સોલંકીએ કહ્યું કે આ લડાઈ જ્ઞાતિવાદની નહીં, ન્યાય અને અન્યાય વચ્ચેની હતી. સમાજે સંગઠિત રહી સાચી દિશામાં લડત આપી હોવાનું હીરા સોલંકીએ જણાવ્યું. કે નવનીતભાઈને જે ન્યાય મળ્યો અને સમસ્ત કોળી સમાજ એ જે ન્યાય અપાવવાના પ્રયત્ન કર્યા, અને ખાસ કરીને હું આભાર માનીશ આ સોશિયલ મીડિયામાં જે યુવાનોએ, અને ખાસ કરીને ભાઈ શ્રી ઝાલાભાઈ હોય, સનીભાઈ હોય, વિશાલભાઈ હોય, કે આવા સંગઠનોમાં જે રીતે સમાજને ઉપયોગી બન્યા. કોઈ સમાજ પ્રત્યે આપણે રોષ નથી, માત્ર ને માત્ર આ ન્યાય અને અન્યાયની લડાઈ હતી અને એમાં આપણે સફળતા સરકારશ્રીએ આપણે અપાવી છે. અને સરકારનો પણ આ તબક્કે આભાર માનું છું, મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું, હર્ષભાઈનો પણ આભાર માનું છું, અને ખાસ કરીને સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ. લોક કલાકાર માયાભાઈ આહિરનો એક વિડીયો વાયરલ થયો છે. રાજ્યમાં ચાલતા હાઈ વોલ્ટેજ કોન્ટ્રોવર્સીમાં સૌપ્રથમ આડકતરી રીતે પ્રતિક્રિયા આપી હોય તેવો આ વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી. તો તેમણે આ વિડીયોની અંદર એવું કહ્યું છે કે હું નથી કહેતો, કૃષ્ણએ ગીતામાં કહ્યું છે જે થઈ રહ્યું છે એ સારું જ થઈ રહ્યું છે અને હવે જે થવાનું છે એ પણ સારું જ થવાનું છે. જોશેનું ફ્રેશ હોય કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકાધીશ કે હું નહીં. રાજ્યમાં કાતિલ ઠંડીથી આંશિક રાહત. ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધ્યું. નલિયામાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું. ભુજમાં 11 ડિગ્રી, ડીસામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું.
પોરબંદરમાં 12 ડિગ્રી, કંડલામાં 12.7 ડિગ્રી તાપમાન થયું, અમરેલીમાં 12 ડિગ્રી તો અમદાવાદમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગુજરાતમાં કાતિલ ઠંડીથી આંશિક રાહત મળી હોય તેવા અહેવાલ આવી રહ્યા છે. ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે અને છેલ્લા 24 કલાકના જે આંકડા પણ આવ્યા છે એ પણ થોડા રાહત આપનારા છે. અમદાવાદનું તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું છે, અમરેલીમાં 12, જ્યારે વડોદરામાં 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. એટલે કે તાપમાન વધ્યું છે, ઠંડીમાં આંશિક ઘટાડો થયો હોય એવું જણાઈ રહ્યું છે. તો હવે ભુજમાં તમે જુઓ 11 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 14.6 અને દ્વારકામાં 14.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું છે. નલિયામાં 9.4 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 12 અને કંડલામાં 12.7 ડિગ્રી તાપમાન રહ્યું છે. વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે અને આ ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. ઠંડીમાં સામાન્ય રીતે ઘટાડો અનુભવાયો છે. આ તસવીરો તમે જોઈ શકો છો વડોદરા શહેરમાં, જ્યાં વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે. ધુમ્મસનું વાતાવરણ છે. વડોદરા શહેરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગયેલી જોઈ શકાય છે અને વિઝિબિલિટી ઘટવાના કારણે વાહન ચાલકોને પણ થોડી તકલીફનો સામનો કરવો પડ્યો અને વાતાવરણમાં વડોદરામાં અચાનક પલટો જોવા મળ્યો. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં હેલિકોપ્ટર સેવા પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની. ગુલમર્ગના ટુરિસ્ટ ડેસ્ટિનેશન જેમ કે સનશાઇન પીક, આફ્રોત સહિત અન્ય સ્થળો અને ખાસ કરી હિમવર્ષાનો નજારો જોવા માટે હેલિકોપ્ટર પ્રવાસીઓને આકર્ષે છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ હેલિકોપ્ટર સર્વિસ દ્વારા બરફથી ઢંકાયેલા પહાડો અને સુંદર ઘાટીઓનો નજારો માણી રહ્યા છે. પ્રવાસીઓએ હેલિકોપ્ટર રાઇડ અંગે કહ્યું કે ગુલમર્ગમાં આ સેવાની મજા માણવી જોઈએ. न्यूज़ 18 में आपका इस्तकबाल. मैं हूं मुनीर हुसैन हुर्रा. जैसा कि आप जानते हैं गुलमर्ग में जो हेलीकॉप्टर राइड है और काफ़ी फेमस हो रही है और बड़ी तादाद में टूरिस्ट जो है वो यहाँ पे आ रहे हैं और इसकी राइड कर रहे हैं. और मेरे साथ यहाँ पे बहुत सारे टूरिस्ट हैं, इन्होंने राइड किए हैं. इनसे बातचीत करते हैं. जी आप कहाँ से हैं सर? मैं नोएडा से हूँ और मेरी मिसेस है तेजल. बताएं आप अपनी एक्सपीरियंस बताएं जो आपने राइड जमीन से काफ़ी हमने देखा था, लेकिन एक अजब ही नज़ारा था अगर आप हेलीकॉप्टर राइड करते हैं. और मैं सबको बोलता हूँ प्लीज़ डोंट मिस दिस अपॉर्चुनिटी. आप हेलीकॉप्टर राइड करें और इस नज़ारा इन ब्यूटीफुल वादियों को देखें. एंड इट्स रियली ऑसम. हम पिछले 5 घंटे से इस राइड की वेट कर रहे थे बिकॉज सिंस मॉर्निंग, बट ड्यू टू बैड वेदर वी वर जस्ट वेटिंग. We have not gone anywhere else. We were just waiting over here just to have a ride. बहुत सुंदर एक्सपीरियंस है, बहुत सुंदर जगह है. हमने बहुत मज़ा किया गुलमर्ग में. सबको आना चाहिए. कश्मीर इज़ वेरी सेफ, वेरी ब्यूटीफुल. प्लीज़ कम एंड एंजॉय. इट इज़ हेवन ऑन अर्थ. माउंटेन्स, स्नो थी, ट्रीज बहुत सारे देखे मैंने. मतलब बहुत अच्छा था. 10 on 10 था एक्सपीरियंस में. जो हेलीकॉप्टर राइड में बैठकर जो ये नज़ारा देख रहे हैं कुदरत का, वो अलग ही है और उसका कोई सानी नहीं है. और इन्होंने रिकमेंड किया है कि सभी टूरिस्ट आए, वो जो गुलमर्ग आए ज़रूर इसकी सवारी करें और कुदरत के खूबसूरत नज़ारे देखें. न्यूज़ 18 जम्मू कश्मीर के लिए मैं गुलमर्ग से मुनीर हुसैन हुर्रा. કુદરત જ્યારે મન મૂકીને વરસે છે ત્યારે પૃથ્વી પર કેવો નજારો સર્જાય છે તેનું જીવંત ઉદાહરણ એટલે આપણું કાશ્મીર, જેને આપણે ધરતીનું સ્વર્ગ કહીએ છીએ. અત્યારે દૂધ જેવી સફેદ બરફની ચાદરમાં આ કાશ્મીર લપેટાઈ ગયું છે. શ્રીનગરથી લઈને ગુલમર્ગ સુધી જ્યાં નજર નાખો ત્યાં બસ બરફ જ બરફ દેખાય છે. રસ્તાઓ અને ગલીઓનો નજારો. શ્રીનગરના રસ્તાઓ અત્યારે રસ્તા નથી રહ્યા પરંતુ બરફના એક લાંબા પટ્ટા બન્યા છે. વાહનોની અવરજવર થંભેલી છે અને રસ્તા ઉપર બરફના થર એટલા જાડા થઈ ગયા છે કે જાણે કુદરતી રસ્તા ઉપર બરફ કાર્પેટ બિછાવી દીધી હોય. સ્થાનિક લોકો અને પ્રવાસીઓ આ નજારાને કેમેરામાં કેદ કરી રહ્યા છે. વૃક્ષો લીલાછમ દેખાતા હતા અને આજે તેમની ઓળખ બદલાઈ ગઈ. ચિનારના પાન હોય કે દેવદારના ઊંચા વૃક્ષો, દરેક ડાળી પર બરફના સફેદ પડ જામી ગયા છે. જાણે લીલોતરી ગાયબ થઈ ગઈ હોય અને કુદરતે સફેદ વસ્ત્રો ધારણ કરી લીધા હોય એવા દ્રશ્યો સર્જાયા. બગીચાઓમાં ફૂલોને બદલે હવે બરફના ગોળા ખીલ્યા હોય તેવું લાગે. શ્રીનગરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઘાટીમાં લઘુત્તમ તાપમાન 0થી ઘણા ડિગ્રી નીચે સુધી ગળી ગયું છે. બીજી તરફ સતત બરફવર્ષા પણ થઈ રહી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રવિવારે શ્રીનગરમાં શિયાળાની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. સ્થાનિક હવામાન વિભાગે અહેવાલ આપ્યો છે કે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 0થી 3.2 ડિગ્રી સેલ્સિયસ હતું, જે આ સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત હતી. તો જમ્મુ કાશ્મીરમાં વૃક્ષો પર જામ્યા બરફના થર. હવેના જે દ્રશ્યો છે આ જુઓ. જમ્મુ કાશ્મીરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઘાટીમાં લઘુત્તમ તાપમાન 0થી ઘણા ડિગ્રી નીચે થયું છે. જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ થીજેલો જોવા મળે છે.
નદી નાળા થીજી ગયા છે તો વૃક્ષો પર બરફના થર જામ્યા છે. અનંતનાગ જિલ્લામાં કેટલાક દિવસોથી હિમવર્ષા થઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં રસ્તા પર બરફના થર જામ્યા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ હિમવર્ષા થતાં મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ ઉમટ્યા છે. અનંતનાગમાં પ્રવાસીઓએ બરફવર્ષાનો આનંદ માણ્યો. તો ઉત્તરકાશી જિલ્લાના ઊંચા પહાડી વિસ્તારોમાં તાજી હિમવર્ષાથી પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે. કેદારકાંઠા, હરકીદૂન, સાંકરી અને યમુના ખીણ પ્રદેશના આસપાસના ઊંચાઈવાળા વિસ્તારોમાં પ્રવાસીઓનો ટ્રાફિક ઝડપથી વધી રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાંથી આવતા પ્રવાસીઓ બરફથી ઢંકાયેલી ખીણો અને પર્વતોની કુદરતી સુંદરતાનો આનંદ માણતા જોવા મળ્યા. પ્રવાસીઓનું કહેવું છે કે અત્યાર સુધી તેમણે ફક્ત થીજી ગયેલો બરફ જોયો, પરંતુ પહેલીવાર કુદરતી બરફ નજીકથી જોયો એ સ્વર્ગ જેવું લાગ્યું. ઘણા પ્રવાસી પરિવારો બરફમાં રમતા, ફોટા અને વિડીયો લેતા પણ જોવા મળ્યા. પર્વતની શાંત ખીણોમાં સમય વિતાવતા જોવા મળ્યા. આ હિમવર્ષા સ્થાનિક હોટલો, હોમસ્ટે અને પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે વરદાન સમાન છે. લાંબા સમય સુધી પ્રવાસન મંદીના સમય પછી હવે વ્યવસાયમાં તેજી આવવાની અપેક્ષા છે. महाराष्ट्र पुलिस में काम करता हूँ. ये मेरा जिंदगी का पहला ऐसा पहाड़ी इलाके में या फिर बर्फ वाली इलाके में पहला टूर है मेरा. और इतना कभी सोच के नहीं आए थे, सोचा था कि बर्फ है क्या नहीं है वो भी नहीं सोचा था. लेकिन जैसे आया वैसे हमारे ऊपर कृपा होगी, आसमान से कुछ बर्फ गिर गए और हमारे मौज होगी. आज तक हम लोग ने जिंदगी में सिर्फ फ्रिज का बर्फ देखा, ज्यादा तो बर्फ गोले वाला बर्फ देखा. ये तो जिंदगी में पहली बार दिख रहा है बर्फ. मजे आ गए. मेरा नाम संजय विठल नरवणकर है और मैं वसई महाराष्ट्र से हूँ. कितना एंजॉय कर रहे हैं आप बर्फबारी बहुत ही मतलब ना एक जन्नत जैसा लग रहा है जो हमने पहली बार देखा है, जिसमें हमने टोटल हमारे 11 लोग हैं जो हमारे वसई से आए हैं यहाँ पे. और हमें ऐसा लगने रहा था कि इतना बर्फ रहेगा, लेकिन हम सोच रहे थे कि बर्फ मिलेगा कि नहीं. लेकिन जब जो कल से स्टार्ट हो गया दोपहर से, तो ऐसा हो रहा है कि मतलब और एक हाँ एकदम जन्नत से बात है. दूसरा फील है कि हमने हमारे सब जो बैग वगैरह सब के ऊपर रखे थे और हम ऐसे ही मतलब हाथ में ग्लोव्स वगैरह कुछ नहीं है, फिर भी एंजॉय कर रहे हैं. और कल भी हमने दूसरी जगह मतलब जहाँ पे हमारा स्टे था वो छोड़ के दूसरी जगह हमने स्टे लिया था, लेकिन उधर ही बहुत मजा आया. तो एंजॉय आप कर रहे हैं. मेरा नाम है उद्धम, मैं मुंबई से हूँ, टाटा कैंसर हॉस्पिटल में काम करता हूँ और गिरिपुत्र के ग्रुप के साथ हम आए हैं यहाँ. तो बहुत अच्छा लग रहा है. हमें लग नहीं रहा था कि इतना अच्छा मौसम होगा. हर जगह बर्फ ही बर्फ है, पूरी व्हाइट चादर सब जगह फैली हुई है. कितना खुश हैं आप? इतने खुश है कि ना बोलते हैं जन्नत का द्वार जो है अभी हम इधर ही दिख रहा है. हमें बहुत मतलब जता नहीं सकते, बता नहीं सकते, इतना हम खुश है. ઉત્તરાખંડના ચક્રાતામાં ભારે હિમવર્ષાથી જનજીવન ખોરવાયું છે. હિમવર્ષાને કારણે ચક્રાતા અને તેની આસપાસના અનેક રસ્તાઓ બંધ થયા છે, જ્યારે વીજળીના થાંભલા અને ટ્રાન્સફોર્મરને નુકસાન થવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે. ચક્રાતાથી ટ્યુનીને જોડતો રસ્તો સંપૂર્ણપણે બંધ છે, જેના કારણે 100થી વધુ પ્રવાસીઓ ફસાયા. 3 દિવસથી ફસાયેલ હોવા છતાં વહીવટી તંત્રએ કોઈ સહાય પૂરી ન પાડી હોવાનો પ્રવાસીઓનો દાવો છે. તંત્ર પાસે મુસાફરોએ મદદની માંગ કરી છે. વહીવટી તંત્રનું કહેવું છે કે ટ્રાફિક ક્લિયર કરવા જેસીબી અને સ્નો કટર રસ્તા પરથી બરફ સાફ કરી રહ્યા છે.